સુરતથી ચેન્નાઈ સુધીનું જે અંતર છે એ 1600 કિલોમીટરનું છે, એ ઘટીને 1270 કિલોમીટર થઈ જશે અને બાય રોડ એક નવો પ્રોજેક્ટ બનવાનો છે જેને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફાયદો થવાનો છે। સુરતથી ચેન્નાઈ સુધીનું જે અંતર છે એ 1600 કિલોમીટરનું છે, એ ઘટીને 1270 કિલોમીટર થઈ જશે અને બાય રોડ સુરતથી ચેન્નાઈ જાઓ તો લગભગ 15 કલાક જેટલો સમય ઘટવાનો છે। તો આને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ કારણે બહુ મોટો ફાયદો થશે, કારણ કે સુરતનો જે બિઝનેસ છે, ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ, એ સાઉથ સાથે વધારે કનેક્ટેડ છે। આના વિશે હું તમને ડિટેલમાં વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જે માહિતી આપી છે એ સુરત માટે બહુ જ મહત્ત્વની માહિતી છે, કારણ કે આપણને ખ્યાલ છે કે દિલ્હી મુંબઈનો એક્સપ્રેસ વે બની રહ્યો છે। માર્ચ 2028માં આખો પૂરો થઈ જવાનો છે, 80% કામ તો પૂરું થઈ ગયું છે, પરંતુ ગડકરીએ જે માહિતી આપી એ નવી માહિતી છે અને એ માહિતી એ છે કે સુરતથી કુર્નૂલ એટલે આંધ્રપ્રદેશને જોડતો એક નવો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે કેન્દ્ર સરકાર બનાવવા માટે જઈ રહી છે અને આનો નિર્ણય લેવાઈ ગયો છે। અને આ પ્રોજેક્ટને કારણે દિલ્હી અને ચેન્નાઈ વચ્ચેનું જે અંતર છે એ 320 કિલોમીટર ઘટી જશે। એવી જ રીતના સુરતથી ચેન્નાઈ વચ્ચેનું જે અંતર છે એ પણ 320 કિલોમીટર જેટલું ઘટી જશે। હવે નીતિન ગડકરીએ જે પ્રમાણે માહિતી આપી છે કે કોલ્હાપુર છે કે બીજા બધા વિસ્તારોની અંદર ટ્રાફિકનું ભારણ બહુ હતું, એવી વારંવારની જે સમસ્યા હતી એના ઉકેલ માટે એક નિર્ણય એવો લેવામાં આવ્યો કે સુરતથી નાસિક, અહેમદનગર, સોલાપુર, કુર્નૂલ ત્યાં સુધી આ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ અને ત્યાંથી ચેન્નાઈ, કન્યાકુમારી, બેંગલુરુ, હૈદરાબાદ, કોચીન આ બધા વિસ્તારોને જોડશે। એટલે સીધું સામાન્ય ભાષામાં જો હું તમને સમજાવું તો સુરતથી આ જે નવો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ છે એ સુરતથી આખો ચેન્નાઈ, કોચીન, બેંગલુરુ બધા જ આ બધા વિસ્તારો છે, એટલે એમ કહી શકાય કે મહારાષ્ટ્રથી થઈને ગુજરાત અને દક્ષિણ ભારતનો ભાગ છે એને આ નવો ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ જોડવાનો છે। ગડકરીએ કીધું કે આ પ્રોજેક્ટ છે એ આખો ઉત્તર ભારતથી દક્ષિણ ભારતની એક નવી કનેક્ટિવિટી મળવાની છે। ઉત્તર ભારતમાંથી દક્ષિણ ભારત તરફ જતો જે મોટો ભાગનો જે ટ્રાફિક છે એ હાલ અત્યારના સુરત, વડોદરા, અમદાવાદ, મુંબઈ, પુણે, કોલ્હાપુર, સોલાપુર આ બધા વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યો છે। હવે સુરતથી આ જે રૂટ શરૂ થાય છે એમાં પછી વડોદરા, અમદાવાદ, મુંબઈ જતો જે ભરપૂર ટ્રાફિક છે એને આ બાયપાસ કરી જશે અને એને કારણે જે સુરતથી ચેન્નાઈનું જે અંતર છે એ અત્યારના 1600 કિલોમીટર છે એ ઘટીને સીધું 1270 કિલોમીટર થઈ જશે। બાય રોડ જો તમે જાઓ તો સુરતથી ચેન્નાઈ તમને લગભગ 28થી 30 કલાક જેવું થાય, એને બદલે આ નવો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે જે બનશે એ તમને 15થી 18 કલાકની અંદર પહોંચાડી દેશે। દિલ્હી ચેન્નાઈનું જે બાય રોડ અંતર છે એ 2194 કિલોમીટર છે, એ ઘટીને 1863 કિલોમીટર થઈ જશે અને દિલ્હીથી ચેન્નાઈ બાય રોડ જે લોકો જાય છે એ લોકોને 30થી 35 કલાક લાગે, જે ઘટીને માત્ર 12 કલાક થઈ જાય। ટ્રકવાળા જે છે એ લોકો દિલ્હીથી ચેન્નાઈ અત્યારના એ લોકોને 20 કલાક લાગે છે, એ લોકોને માટે બી ઘટીને 12 કલાક થઈ જશે, એટલે 8 કલાક એ લોકોના ઓછા થશે। હવે આ બધાને કારણે બહુ મોટો ફાયદો એ થવાનો છે કે સુરતની સાથે આખા દેશની જે પ્રમાણે કનેક્ટિવિટી વધી રહી છે એ જોતાં એવું લાગે છે કે સુરતનું જે ભવિષ્ય છે એ ડેવલપમેન્ટની દૃષ્ટિએ બહુ જબરજસ્ત જોરદાર છે। એક્સપ્રેસ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ગણો, નેશનલ એક્સપ્રેસ વે ગણો, બુલેટ ટ્રેન ગણો, હવે આ નવો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ ગણો, તો
આ બધા જ રાજ્યોની સાથેની જે કનેક્ટિવિટી છે એ હવે જબરદસ્ત વધી રહી છે અને એને કારણે સુરતના જે બિઝનેસ સાથે સંકળાયેલા લોકો છે એને મોટો ફાયદો થવાનો છે. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગની હું તમને વાત કરું તો સુરતનો જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એ બધા રાજ્યોની સાથે રાજ્યોમાં નિકાસ કરવાનું કામ કરે છે. ટેક્સટાઇલની સાડીઝ અહીંયા જે બને છે એ દેશના મોસ્ટલી બધા જ રાજ્યોની અંદર જાય છે અને સાઉથ જે છે એ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે એક સૌથી મોટું માર્કેટ છે. હવે આટલો બધો અંતર ઘટી જાય એટલે ટ્રાન્સપોર્ટ ખર્ચો બચી જાય, સમય બચી જાય, પર્યાવરણને બી ફાયદો થાય. તો બધી રીતના એક મોટો ફાયદો આ નવા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટને કારણે થવાનો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.